એકદમ સોફ્ટ ચોખાના ઢોકળા બનાવવા માટે આપણે 1 વાટકી જેટલા ચોખા એકદમ સરસ રીતે વોશ કરીને ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી દેવાનું છે. બેટર રેડી કરવા માટે આપણે થોડી સૂજી એડ કરવાની, અડધો કપ જેટલી દહીં, થોડું મીઠું અને થોડી ખાંડ એડ કરવાની, લીલા મરચાં એડ કરીને ચોખાને પણ પાણીમાંથી એકદમ કોરા કરીને કાઢી લેવાના અને એમાં થોડું પાણી એડ કરીને આવું એક સરસ બેટર રેડી કરી દેવાનું. હવે એમાં થોડી સોડા, થોડા તેલમાં આપણે વઘાર કરવાનું, રાઈ, જીરા અને હિંગનો, અને બધા વઘારને સોડાની ઉપર નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે એક થાળીમાં થોડું તેલ લગાવીને એ બેટરને થાળીમાં આપણે નાખવાનું અને એને સરસ રીતે આપણે 10 મિનિટ માટે બાફી લેવાનું. જ્યારે બફાઈ જાય પછી આપણે જે શેપમાં એને કાપવું હોય એ શેપમાં આપણે એને કાપી શકીએ છીએ. તમે ઈચ્છો તો વઘારી પણ શકો છો કે એમનેમ પણ ખાઈ શકો છો. આ રેસીપી ખાવામાં બહુ જ ટેસ્ટી છે. એકવાર આવી રીતે ચોખાના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.